Vote. The yeas are 222, the nays are 209. The bill is passed. અમેરિકાના ઇતિહાસનું સૌથી લાંબુ સરકારી શટડાઉન આખરે 43 દિવસ બાદ સમાપ્ત થયું. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સે સ્પેન્ડિંગ એટલે કે ખર્ચ બિલ પસાર કર્યું હતું, જેનાથી ફંડના અભાવે ઠપ પડેલી સરકારી કામગીરી ફરી શરૂ થઈ શકી. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સે 209 સામે 222 મતથી બિલ પસાર કર્યું અને આ બિલ પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હસ્તાક્ષર કરતાં જ ઐતિહાસિક શટડાઉન સત્તાવાર રીતે સમાપ્ત થયું. સ્પેન્ડિંગ બિલ પસાર કરવું ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી માટે પડકારજનક હતું. આ બિલ પસાર કરવા રિપબ્લિકન્સે ડેમોક્રેટ્સના 6 સાંસદના મતની જરૂર હતી. અંતે 6 ડેમોક્રેટ્સે રિપબ્લિકનના નેતૃત્વવાળા બિલને ટેકો આપ્યો, જેના કારણે બિલ પસાર થઈ શક્યું. યુએસમાં શટડાઉન ત્યારે થાય છે જ્યારે યુએસ સંસદ સરકારી વિભાગો ચલાવવા માટે બજેટ અથવા ભંડોળ બિલ સમયસર પસાર કરવામાં નિષ્ફળ જાય. ગત 1 ઓક્ટોબરના રોજ નિર્ધારિત નિયમિત બજેટ પસાર ન થતાં ભંડોળના અભાવે સરકારી કામગીરી ઠપ થઈ ગઈ હતી.